કારણ કે એમને ખબર હતી કે હવે ભગવાન આપવાના નથી. પિતાજીની અદ્ભુત સ્તુતિ છે. એક બે શ્લોકો આપણે લઈએ. નમસ્તે પુરુષમ ત્વાદ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ પલમકં સર્વભૂતાનાં મન્યર્વિપર્યવસ્થિતં માયાજગનિકાચ્છન્દં મગ્ન્યાધોક્ષજમવ્યયં નલકશસે મૂઢદોષા નતો જો કુંતા માતાએ જેવી સ્તુતિ કરી છે એવી કોઈ સ્તુતિ નથી કરી. નમસ્કારથી શરૂઆત કરી છે, કોઈ નથી કરી. આત્મનેય પદ, પરસ્મય પદ. જો આપણ ભાગવત વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્વાનોની પરીક્ષા ભાગવતજીની અંદર થઈ છે. અને વિપત્તિ કાલે ગૃહિણી પરીક્ષા, ધનંજય તપસમ પરીક્ષા, અને રણાંગણે સૂર્યની પરીક્ષા. આ ચાર જગ્યાએ ઘરમાં કશું જ ના હોય અને પતિદેવ 4-5 ને લઈને આવે, ચા બનાવી દે, નાસ્તો બનાવી દે, ઘરમાં તો કઈ છે અને ખબર પણ ના પડવા દે અને બનાવી દે. આપત્તિકાલે ગૃહિણી પરીક્ષા.